મારી જરૂર હોય અને હું ના આવું એવું કઈ રીતે બને? હું તો બીજ ગઈ. કોઈના વિચારો મનમાં ચાલતો હોય ને તો આવું જ થાય. બોલ, કોના વિચારોમાં ખોવાઈ ગઈ હતી? આજે હા સ્ટડી કરતી હતી ને એ બધું મનમાં રિવિઝન કરતી હતી તે તમે આવીને બધું જ ભૂલાવી દીધું. ઓ આઈ એમ સોરી. સોરી વોરી નહીં ચાલે, પનિશમેન્ટ મળશે. તમારે તમારી ને ભાઈની લવ સ્ટોરી કરવી પડશે. અત્યારે? હા, હું ને કંકુ ફ્રી જ છીએ. એક મિનિટ. કંકુ 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 ચલ ચલ ચલ. ક્યાં પણ મારે કામ ચામ બામ બધું પછી. પહેલા આપણે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળવાની છે. ભાઈ ને રિયાની લવ સ્ટોરી સાંભળવાની છે. ચલ મને મારે કામ છે. ચાલ તો બેન મારે કામ છે. અરે બેસ લે તો. બેસવું નથી. બેસ મારે બેલા. શ્રી સાથે હોત તો વધારે મજા આવત. કંકુ, તું અહીંયા શું કરે છે? તને ક્યારનો નીચે શોધી રહ્યો છું. ચાલ મારી સાથે, મારે કામ છે તારું. હા. ઓ હેલો મારા ભાઈ. કામ બામ બધું પછી. અત્યારે હવે પહેલા તમે તમારી ને રિયાની લવ સ્ટોરી કહો. રિયા પ્લીઝ, બહુ બધું કામ છે. છોડો. રિયા તમે સ્ટાર્ટ કરો. તમને લોકોને કદાચ ખબર નહીં હોય પણ શ્રી કંપનીમાં બેસ્ટ એમ્પ્લોયનો એવોર્ડ જીત્યો છે અને એના પછી બેસ્ટ લીડરનો એવોર્ડ પણ જીત્યો છે. હું કંપનીમાં જોઈન થઈ તો મને શ્રીની ટીમમાં જ મૂકવામાં આવી. નાની નાની વાતમાં એ બધાનું ધ્યાન રાખે, બધાને સાથે લઈને ચાલે અને જો કોઈને કંઈ ન આવડતું હોય તો સાચો લીડર બની એમને ટ્રેન પણ કરે. શ્રીની આ જ ખાસિયત મને બહુ ગમવા માંડી. ભાભી, તમે તો સરસ સરપ્રાઈઝ આપી. હા, અરે મારી તને જે આપે એ જોરદાર જ આપે. ગૌરાંગ, તને કોઈ પૂછ્યું આ ઓલી દોડડાઈ કંકુ કેમ નથી દેખાતી? હા, આ કંકુ ગઈ છે અગાસીમાં પેલી રિયાની હારે. ભાભી તમને ખબર છે, પેલી કંકુ છે ને રિયા અને શ્રીની આંગળી પકડીને આકાશમાં ઉડવા લાગી છે. પતંગ હોય કે માણસ, ઉડતાને પછાડવામાં આ તમન્ના માહિર છે. રિયા, તમારા બેમાંથી પ્રપોઝ કોણે કર્યું હતું? પ્રિયા, આ પણ કઈ પૂછવાની વાત છે? તારો ભાઈ બાકી બધી વસ્તુમાં હીરો પણ પ્રપોઝ કરવાની વાતમાં ઝીરો. મેં પ્રપોઝ કર્યું. ઓફકોર્સ થોડો ડર લાગ્યો પણ પછી મેં હિંમત કરી લીધી. થયું કે શ્રીને કોઈ બીજું લઈ જાય એના કરતાં તો. એ ભાઈ, હવે તું કે રિયાએ કેવી રીતે પ્રપોઝ કર્યું હતું? હા, એમાં શું થયું કે મેડમ એક દિવસ મારી પાસે આવ્યા અને પછી મને એક પેપર આપ્યું અને મને કીધું કે આની ઉપર સાઇન કરો. હેડ્સ ઓફ રિયા, હિંમત બતાવી. હા, બાકી અમારી કંકુ હોત ને તો એ બસ નીચે જોઈને બેસી જ રહેત. ભાઈ પૂછે જ પણ નહીં. જો અત્યારે તમારી બેની વાત ચાલે છે પણ શરમ એને આવે છે. હે કંકુ, પ્રિયા મજાક કરે છે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. કંકુને કોઈની વાતનું ખરાબ નથી લાગતું. હવે તમે એમ કહો ને કે તમે કાગળમાં શું લખ્યું હતું જેમાં તમે શ્રીભાઈની સાઈન માંગી હતી? લખીને દેખાડું? હા. તો મેં શ્રીને આ લખી અને દેખાડ્યું. આ પેપર આપીને મેં શ્રીને કીધું કે આની ઉપર સાઇન કર. આ તમારી હાજરીમાં શ્રીને આપું છું.